આજે ઘણા સમય પછી ફરી પાછો એક વિડીયો લઈને આવી ગઈ છું ને આ વિડીયો એ દહીં વડાનો છે કે જે મેં મારા ઘરે તૈયાર કર્યા હતા। અડદની દાળને પલાળી અને પીસીને આ વડા છે તે તૈયાર કર્યા હતા અને વડા તૈયાર થઈ ગયા બાદ તેની ઉપર સરસ મજાનું દહીં છે તે એડ કરી દીધું હતું અને દહીંની અંદર મેં ખાંડ અને થોડું મીઠું નાખ્યું હતું અને થોડું ઘોરવા ટાઈપનું આ દહીં છે તે રાખ્યું હતું, એકદમ થોડું ઢીલું રાખ્યું હતું અને દહીં એડ કર્યા પછી તેના ઉપર મેં એડ કરેલી હતી સરસ મજાની ઘરે બનાવેલી કોથમીર અને મરચાંની ખટમીઠી લીલી ચટણી। આમ તો આ ચટણી છે તે સાવ સિમ્પલ હોય છે, બધાને ખબર હોય છે। કોથમીર, મરચાં, લીંબુ, ખાંડ, મીઠું અને માંડવીના દાણા એડ કરીને ચટણી બનાવી હતી। ત્યારબાદ ખજૂર આમલીની ચટણી મેં એડ કરી હતી, જેમાં આમલી ઓછી અને ગોળ અને ખજૂર થોડા વધારે એટલે સરસ મીઠો સ્વાદ આવતો હતો ચટણીનો। ત્યારબાદ ગરમ મસાલો એડ કર્યો હતો, ગરમ મસાલા બાદ શેકેલું જીરું પાવડર એડ કર્યો અને શેકેલા જીરા પાવડર બાદ કાશ્મીરી લાલ મરચું છે તે થોડું એડ કરેલું હતું અને દહીંવડાની પ્લેટની ઉપર આ બધી જ વસ્તુઓ એડ કર્યા બાદ મેં એડ કરેલા હતા થોડા એવા દાડમના દાણા, જેનાથી ગાર્નિશિંગ આપણે કરી શકીએ। થોડું એવું મીઠું એડ કર્યું હતું દાડમના દાણા અને ત્યારબાદ સરસ મજાની ઝીણી નાયલોન સેવ છે તે એડ કરી હતી અને મસ્ત મજાના દહીંવડા છે તે તૈયાર કરી નાખ્યા હતા। તો આજે ઘણા સમય પછી એક આ રેસીપી વિડીયો તમારા બધા માટે લઈને આવી છું, તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા।